હાલો મિત્રો, હું ઘણા સમયથી રાયડું નાખું છું કે તમે માર્કેટની કેરી ન ખાવ, કેમ કે માર્કેટની કેરી હંમેશા કેમિકલ વાળી હોય છે, કાર્બન નાખેલી હોય છે. આપણે ઓળખીતા હોય એની પાસેથી લો. તો આજે તો સ્પેશિયલ આમ તો મસ્ત મજાની કેરી મળી છે. ને અત્યારે તમને હું કહી દઉં કે ભાઈ માર્કેટમાંથી રાજકોટ બાજુ છે ને ભાઈ 200 કિલો કેરી જપ્ત કરી છે પોલીસે, કેમ કે એ કેરી ખવાય એવી નથી. એમાં નાખેલું હતું કેમિકલ વાળી કેરી છે ને, નાખ્યું ને કેમિકલ એટલે કેરી છે ને આખી પેળી થઈ ગઈ. તમને જરાક અનુભવ ન હોય તો મને કમેન્ટ કરજો, હું તમને ન્યૂઝ મોકલી દઈ. કેમ કે મેં આજે ન્યૂઝ જોયા છે એટલે તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવું છું. આપણે તો મસ્ત મજાની વાડીએ તો કેરી પાકે છે ને આ બધી જો એકદમ લીલી સમ છે ને જો. ને માર્કેટમાં એ કેરી કેમિકલ વાળી નાખીને કેવી એકદમ પીળી થઈ ગઈ થાવ, એટલે એ કેરી ન ખવાય, એનાથી બહુ નુકસાન થાય શરીરને. તો અત્યારે હું કેરી તો મસ્ત મજાની જો આ બધી પાકલ જ કેરી છે, રેડી. તો આ પક્ષીએ ખાધેલી છે અને આપણે અત્યારે કટિંગ કરવાનું છે મસ્ત મજાનું. જો આખી કેરી છે ને તમારે સામું જ બતાવું, એકદમ લીલી સમ છે ને અત્યારે જુઓ તમારે જો. એટલે હું હંમેશા એમ જ કે ઓળખીતા હોય એની પાસેથી લો ભાઈ, કેરી બધીથી ન લો તમે. કેમ કે અત્યારે ભાઈ લોકો પૈસા કમાવા માટે છે ને ભાઈ વહેલાહાર કેરી પકવી નાખે, કેમિકલ નાખીને પછી છે ને આમ માર્કેટમાં પૈસા કમાય છે લોકો એમ. એટલે એ લોકોને હું કહી દઉં છું કે ધંધા તમે બંધ કરી દો ભાઈ. 200 રૂપિયા વધારે લઈ લેવો ને તમે તો એ પોહાય, બાકી વસ્તુ સારી ખવડાવો. જો કેમ છે ને આ કેરી કેવી છે જો. કેરી એકદમ મસ્ત મજાની લીલી છે, રેડી. ને અંદરથી કેવી નિહરી, કેસરી નિહરી. ને માર્કેટમાં જે કેમિકલ વાળી હોય ને, હું તો કહું કેમિકલમાં કાર્બન જે નાખેલી છે ને એ કેરી તમને લીલી જરાય જોવા નહીં મળે. તો અત્યારે તો મસ્ત મજાની કેરી છે ને એનો સ્વાદ પણ મસ્ત હોય છે. ને ભાઈ કેરી આપણે કટિંગ કરીને તો સુગંધ આમ કેવી સુગંધ આવતી હોય છે. ને જે ભાઈ કેમિકલ ને બધું નાખેલું હોય છે ને ભાઈ, એમાં જરાય સુગંધ ન આવે, સ્વાદ ન આવે ને શરીરને બહુ મોટું નુકસાન થાય છે. એટલે એ લોકોને હું કહું છું કે ભાઈ આ તમે ધંધા બંધ કરો ભાઈ, વસ્તુ સારી ખવડાવો, પૈસા વધારે લઈ લો. સમજો ને હવે આપણે ટેસ્ટ કરી લઈએ. હા, મસ્ત મજાનો છે. તો બધાને એટલું જ કહું છું ભાઈ, વસ્તુ સારી ખવડાવો, કેમિકલ ન નાખો, પૈસા ડબલ લઈ લો તારે, એનો કોઈ વાંધો નથી. પણ શરીરને કેટલું નુકસાન થાય તમને ખબર છે. તો ચાલો મિત્રો કેરી ખાવા.